Life is a local train. If it will be express train, then you will miss so many things in your life. So the life is not an express train. It has to stop on every station. જીવન નામની ગાડીને ઝડપ નથી, એ ધીમી જાય છે, પણ એની ગતિ મજબૂત હોય છે. અમદાવાદથી મુંબઈ જતી ગાડી માત્ર 2 જ સ્ટેશન કરે, બરોડા અને સુરત, અને ત્રીજું મુંબઈ. તો બધા જ સ્ટેશનો વચ્ચેથી પસાર થશે, પણ ગાડીમાં બેઠેલા તમામ માણસો અને ગાડી ચૂકી જશે. બસ જીવન પણ આવું જ છે. જન્મ લીધો પછી બાળપણ અદ્ભુત છે. એમાંથી ધીરે ધીરે ગાડી પસાર થાય છે, ત્યારે બાળપણના સંસ્મરણો જીવનના છેડા સુધી રહે છે. ત્યાર પછી યુવાનીનું પ્રવેશવું અને યુવાની છેક સુધી અનુભવાવી એ બીજું સ્ટેશન છે. એની વચ્ચે કેટલા બધા સ્ટેશન પસાર થઈ જાય છે. એટલી ઝડપથી યુવાની આવીને જતી નથી રહેતી. હા, જાય છે, ખબર નથી પડતી. પણ યુવાની નામના સ્ટેશન પર પણ એને ઊભા રહેવું પડે છે. પ્રૌઢત્વ, વૃદ્ધત્વ અને અંતિમ મૃત્યુ. ધ લાસ્ટ ડેસ્ટિનેશન ઇઝ અ ડેથ. કેટલી બધી જગ્યાએ ગાડી ઊભી રહેતી જાય છે. દરેક સ્ટેશન ઉપર ઊભી રહે છે, પાછી શરૂ થાય છે. અને જીવનના દરેક સ્ટેશન ઉપર કેટલાક મુસાફરો આવે છે અને કેટલાક મુસાફરો ઉતરી જાય છે. કેટલાક મુસાફરો શરૂઆતથી અંત સુધી રહી જાય છે. કેટલા આપણી યાદમાં રહી જાય છે ને કેટલા યાદમાંથી નીકળી જાય છે. એવું જ ઘટનાઓનું છે. કેટલી બધી ઘટનાઓ દરેક સ્ટેશન પરથી ભેગી થઈ છે. કેટલીકની વિસ્મૃતિ થઈ જાય છે અને કેટલીક કાયમ માટે યાદ રહી જાય છે. પણ જે મજા ધીરે ધીરે દરેક તબક્કા ઉપરથી પસાર થતી જિંદગીને અનુભવવાની, માણવાની, જોવાની જે છે, એ એક્સપ્રેસ ટ્રેનમાં નથી. માટે જીવનનો દરેક તબક્કો, ક્ષણે ક્ષણ આવતું દરેક સ્ટેશન, આવતા દરેક અનુભવો, આવતા દરેક પ્રવાસીઓ ની સાથે ઓતપ્રોત થઈ અને અંતિમ મંઝિલે પહોંચવું, એ જીવનની આગગાડીનો સુખદ અનુભવ છે.